ભરૂચ શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓ દ્વારા પૂજા કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચર્ચા જાગી છે। વિડીયોમાં કેટલીક મહિલાઓ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે મસ્જિદ પરિસરમાં પૂજા કરતી નજરે પડે છે। ઘટના સમયે પોલીસ કર્મીઓ હાજર હોવાનું પણ વિડીયોમાં દેખાય છે। અનેક મુસ્લિમ આગેવાનો દ્વારા આ ઘટનાનો વિરોધ નોંધવામાં આવ્યો છે અને ધાર્મિક સ્થળની પરંપરા અને નિયમોનું પાલન થવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। તો બીજી તરફ સંત સમાજનો દાવો છે કે આ સ્થળ મૂળ સમણી વિહાર, જૈન મંદિર તથા શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હતું। આ મુદ્દે અગાઉ સંતોએ ઉપવાસ આંદોલન પણ કર્યું હતું અને મસ્જિદ પુરાતત્વ વિભાગ હસ્તકની ધરોહર હોવા છતાં અંદર નિયમો વિરુદ્ધ મદ્રેસા સહિતની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના આક્ષેપો પણ થયા હતા। ત્યારે મહિલાઓ દ્વારા ઐતિહાસિક ધરોહરમાં પૂજા કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। આ સમગ્ર વિવાદ અંગે મુસ્લિમ પક્ષનું નિવેદન સામે આવ્યું છે। મુસ્લિમ પક્ષે આને શહેરમાં શાંતિ ડહોળવાનું અને મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવવાનું કાવતરું ગણાવ્યું છે। આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવા પણ પ્રયાસો શરૂ કરાયા છે। તો બીજી તરફ તંત્ર, પુરાતત્વ વિભાગ અને સંત સમાજ તરફથી કોઈ નિવેદન જાહેર કરાયું નથી। ये अपील कर रहे हैं प्रशासन से, भरूच शहर के कलेक्टर साहब से, पुरातत्व खाते से, पीआई बी डिवीजन से कि अभी तक सब बहुत शांति से सब रहते हैं। मुसलमान हिंदू धर्म के, मुसलमान धर्म के लोग भाईचारे से रहते हैं। देश की तरक्की है, हमारे देश में शांति है, शहर में बहुत इत्मीनान है। लेकिन ये दो आदमी पुरुष जो हैं वो हाजी खां बाजार से आते हैं और दो स्त्रियां हैं जो वो भी उनके साथ रहकर ये एक जात का इतना बुरा षड्यंत्र रचते हैं कि वो चाहते हैं कि यहाँ नाइत्तेफाकी हो, यहाँ कलेश हो, यहाँ खूनरेजी हो, भाईचारा मिट जाए, इसकी कोशिश करते हैं। तो प्रशासन से हमारी अपील है कि ये कौन है, क्यों करना चाहते हैं। यहाँ पर कल आदमियों को बुलाकर उन्होंने पूजा पाठ करवाया, खुद रहकर पुलिस की हाजिरी में और तमाम आर्कोलॉजिकल के वॉचमैनों की हाजिरी में ये काम हुआ है। तो प्रशासन से और पुरातत्व से, बी डिवीजन पीआई से हमारी अपील है कि वो इस बात पर पूरा ध्यान देकर शांति न जोखमाए, इसका खास ध्यान देते हुए जो काम करने वाले हैं, षड्यंत्र करने वाले हैं, उनको पूरी पूरी सजा दी जाए, उन पर एफआईआर को अच्छी तरह दाखिल किया जाए। ये हमारी अपील। जुम्मा मस्जिद જોવા માટે ઘણા લોકો આવે અને આ ઐતિહાસિક જુમ્મા મસ્જિદને જોઈને લોકો શાંતિએ જાય। અહીંયા પોલીસ પ્રશાસન, પુરાતત્વ વિભાગના કર્મચારીઓ તમામ લોકોની હાજરીમાં ગઈકાલે એક ટોળાએ અહીંયા આવી અને ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તથા પુરાતત્વ વિભાગના ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કર્યો અને અહીંયા અગરબત્તી, નારિયેળ, દીવાબત્તી કરીને પૂજાપાઠ કરવાની શરૂઆત કરેલી। જ્યારે અમો ટ્રસ્ટીઓને અમે ભરૂચના કલેક્ટર કચેરી ખાતે એક મીટિંગમાં હાજર હોય ત્યાં અમને ખબર પડતા અમારા ટ્રસ્ટીઓ ત્યાં પહોંચતા અમારા ટ્રસ્ટીઓએ એમને અજીજી કરી કે આ પુરાતત્વ વિભાગની પ્રોપર્ટી છે, તમે એને જોઈને ચાલ્યા જાઓ, આ અમારી ઐતિહાસિક જામા મસ્જિદ છે। પરંતુ એમની સાથે આવેલા બે વ્યક્તિઓ દ્વારા આ એક ષડયંત્ર રચવામાં આવેલું। ભરૂચ શહેર શાંતિપ્રિય શહેર છે, અહીંયા એકલાસથી ભાઈચારાથી લોકો રહે છે। આ જિલ્લાનું માહોલ બગાડવા માટે, ભરૂચ શહેરની શાંતિને ડહોળવા માટે આ બે વ્યક્તિઓ દ્વારા જે અહીંયા ટોળો લઈને આવ્યા અને અહીંયા પૂજા પાઠ કરવાનું શરૂઆત કરી, આનાથી આ એક કાવતરું છે। અમે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ, ભરૂચના એસપી સાહેબ અને બી ડિવિઝન પીએસઆઈ અને પુરાતત્વ વિભાગે માંગ કરીએ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। આ કાવતરાનો એક ભાગ છે। ભરૂચ શહેર શાંતિપ્રિય શહેર છે અને કોમી તોફાનોમાં ઠોકી દેવાનો એક પ્રયત્ન થયેલો છે, પરંતુ અમે તમામ બીજા ધર્મના લોકોનો આદર સન્માન કરીએ। ભરૂચ શહેરમાં શાંતિ છે, ભાઈચારો છે અને અહીંયાના સ્થાનિક લોકો પણ ઘણી એવી મદદ કરી રહેલા છે, પરંતુ આ વિસ્તારને બાંધમાં લેવામાં અને આ મસ્જિદને વિવાદિત કરવા માટે અમુક 5-10 લોકો એવા છે જે લોકો આ મસ્જિદને ટાર્ગેટ કરીને વારંવાર માથાકૂટ કરાવે। અમે આ બાબતે ગઈકાલે તાત્કાલિક ભરૂચના કલેક્ટર સાહેબને મળવા ગયા। કલેક્ટર સાહેબ ન મળતા એસડીએમ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, એસપી સાહેબને મળવા ગયા। એસપી સાહેબ ન મળતા ડીવાયએસપી સાહેબ અને બી ડિવિઝનને અને ગંભીર પ્રકારની રજૂઆત કરેલી છે। આ જે લોકોએ જાહેરનામાનો ભંગ કર્યો કલેક્ટરના અને પુરાતત્વ વિભાગનો અને આને જે પૂજાપાઠ કરવાનો પ્રયત્ન કરેલો છે, આ સાખી લેવામાં નહીં આવે, આની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, અમની સામે એફઆઈઆર દાખલ કરીને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે એવી અમારી માંગ છે। જો આ બાબતે અમને ન્યાય મળે નહીં મળે, અમે બી ડિવિઝન પોલીસમાં આજે ફરિયાદ દાખલ કરીએ। ગૃહમંત્રી, રેન્જ આઈજી અને ગૃહ સચિવને અને માનવ અધિકાર આયોગમાં અમે ફરિયાદ દાખલ કરીશું। હવે પછી આવી ઘટનાનું નિર્માણ ન થાય એ તમામ જવાબદારી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની
અને પોલીસ પ્રશાસન અને પુરાતત્વ વિભાગની હોય, અમારી માંગ છે કે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં એવી અમે જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ અપીલ કરીએ છીએ. કેટલા દિવસથી આ વિવાદ ચાલે, કેટલા સમયથી આ વિવાદ છેલ્લા 6 મહિના છે. અમુક તત્વો દ્વારા ભરૂચ શહેરની જે શાંતિને દોહરાવવાનો પ્રયત્ન કરે એ લોકો વારંવાર આવી રીતે જો હુકમી કરે અને અમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવે છે. જ્યારે પુરાતત્વ વિભાગે અમને જે સૂચનો આપ્યા અમે એનું પાલન કર્યું. અમારી પાસેથી મસ્જિદમાં નમાજ પાડી ચટાઈ ઉઠાઈ લેવામાં આવી, પંખા કરાવી લેવામાં આવ્યા, સાઉન્ડ સિસ્ટમ કરાવી લેવામાં આવી. અમે જે કુરાનની પેટીઓ મુકતા હતા તે કાબાટો ઉઠાઈ લેવામાં આવ્યા, તસ્બીહ પડવાની ઉઠાઈ લેવામાં આવી, બહારનું વુજુખાનું તોડવાનો ઓર્ડર કર્યો. અમે તમામ નિયમોનું પાલન કર્યું કે કાયદો સર્વોપરી છે. જે પુરાતત્વ વિભાગ અને પ્રશાસને અમને નોટિસ આપી એ નોટિસના આધારે અમે તમામ વસ્તુ અહીંયાથી કરી લીધી અને પ્રશાસનને અમે મદદરૂપ થયા. પરંતુ હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારા મુસ્લિમ સમાજ સાથે સીધી રીતેમાં અન્યાય થાય એવું આ સાબિત થાય તેની ઉપર.